દિવસમાં કેપીઆઈટી ટેકનું પ્રદર્શન નબળું રહી શકે છે એ પ્રકારની વાત આજે કંપની દ્વારા કરવામાં આવી છે. આઉટલુકને જે જાહેર કરવામાં આવ્યું છે એને લઈને આજે સ્ટોકમાં બહુ મોટો ઘટાડો આવ્યો છે. હવે શું છે એની પાછળના કારણો અને કંપની કેમ આવું કહી રહી છે એની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત? આજે આપણે સવારથી જોઈ રહ્યા છે કે આ મિડકેપ કંપની કેપીઆઈટી ટેક આજે 52 સપ્તાહના લો પણ બનાવી દીધા છે. ડેફિનેટલી Q1 FY27ના બિઝનેસ આઉટલુક આવ્યા બાદ અહીંયા આપણને એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જેનું મેઇન કારણ એ છે કે અહીંયા કંપનીએ Q1 FY26ની કમ્પેરિઝનમાં Q1 FY27માં તેમને અહીંયા 1% આવક ઘટવાના તેમને અનુમાન આપ્યા છે. તે સિવાય કંપનીનું એક હજી નિવેદન આવ્યું છે. એમનું કહેવું છે કે Q2 FY27ની આવક પણ Q1 FY27ની નજીક જ રહેવાના તેઓ અનુમાન અહીંયા રાખી રહ્યા છે. એટલે કહી શકાય કે કન્ટિન્યુ એક પ્રેશર અહીંયા આવનારા સમયમાં આવકના ફ્રન્ટ પર જોવા મળી શકે છે. પરંતુ એની પાછળના કારણ શું છે તે પહેલાં જાણી લે તો અચાનક જ આપણને આજે ઘટાડો જે છે આવતો જોવા મળી રહ્યો છે ઘણા કેટલાક સપ્તાહમાં. એનું મેઇન કારણ એ છે કે યુરોપિયન ઓટો OEMsનો જે નફો લઈને એક વોર્નિંગ અહીંયા આપતી આપણને જોવા મળી રહી છે, જેને કારણે કરીને અહીંયા આઉટલુકમાં સારું દબાણ જોવાની અહીંયા ધારણા બની રહી છે. અને ઓવરઓલ એ છે કે આ મહિનાની શરૂઆતમાં જ આપણે જોયું કે BMW પોતાની નફાને લઈને અહીંયા તેમને ચેતવણી આપી છે અને ફોક્સવેગને પણ અહીંયા પોતાની સમસ્યા જે છે અહીંયા તેમને દર્શાવી છે. અને સૌથી મોટો ઇમ્પેક્ટ એટલા માટે આવી રહ્યો છે કારણ કે BMWનો એક જે ખાસ કરીને કેપીઆઈટી ટેકનો એક મોટો ક્લાયન્ટ છે, જેની આવકમાં લગભગ તેની કુલ આવકમાં 12% તે હિસ્સો ધરાવે છે. એટલે ડેફિનેટલી અહીંયા કહી શકાય કે જે હિસાબે અગર યુરોપિયન ક્લાયન્ટ અગર પોતાના નફાની અગર ચેતવણી આપે છે તો ડેફિનેટલી એનું ઇમ્પેક્ટ જે છે તે ડોલર આવક પર જોવા મળી શકે છે, જેને કારણે કરીને એક પ્રેશર અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ મોતીલાલ ઓસવાલનો એક રિપોર્ટ આવ્યો છે, અહીંયા તેમને શું ગાઈડન્સ આપ્યું છે તેના પર પણ ફોકસ કરી લઈએ. જ્યારે કંપનીએ અહીંયા ડોલર આવક ગ્રોથનું ગાઈડન્સ -1% આપી રહ્યા છે, ત્યારે મોતીલાલ ઓસવાલ અહીંયા તેમની અપેક્ષા છે કે અહીંયા +1 એટલે કે 2% અહીંયા પ્લસમાં અહીંયા આવવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. પરંતુ બીજી તરફ અહીંયા જે હિસાબે વોર્નિંગ મળી રહી છે તેના પર JP મોર્ગનનો મત આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને સીસીમાં અહીંયા QOQ ધોરણે 4%નો ઘટાડો જે છે નોંધાતો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને તેમને રેટિંગ ડાઉનગ્રેડ કરીને અંડરવેટ કરી દીધા છે. એમના તરફથી અહીંયા લક્ષ્યાંક પણ આપણને ઘટાડવામાં આવ્યા છે, જે ₹700 પ્રતિ શેરથી ઘટાડીને ₹550 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે P મલ્ટિપલ લક્ષ્યાંક જે છે તે 21 ગણો હતો, તેનાથી ઘટાડીને હવે અહીંયા તેમને 17 ગણો જે છે તે કરી દીધો છે. એટલે કે કહી શકાય કે એક નેગેટિવ ઇમ્પેક્ટ હવે તેમને પણ અહીંયા JP મોર્ગન તરફથી પણ આપણને જોવા મળી રહ્યું છે. કહી શકાય કે એમના તરફથી એક નેગેટિવ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અને અગર જો હું કેપીઆઈ ટેકના પરફોર્મન્સની વાત કરશું તો 2026થી હાલ સુધીમાં કંપનીમાં લગભગ અહીંયા આપણને 42%ના નેગેટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. અને ઓલ ટાઈમ હાઈથી કંપની જે છે તે લગભગ અહીંયા 65% નેગેટિવ રિટર્ન્સ અહીંયા આપણને આપતી જોવા મળી રહી છે. અને આજના દિવસમાં પણ આપણે જો વાત કરશું તો અત્યારે પણ આપણને એક સારા ડિક્લાઇન તરફ અત્યારે ડે લોની આસપાસ કેપીઆઈટી ટેક કારોબાર કરતી જોવા મળી રહી છે. એટલે જુઓ, અહીંયાથી આ બધા કારણોને લઈને ખાસ કરીને કેપીઆઈટી ટેકમાં એક મોટો ઘટાડો આવ્યો છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. હવે